23 મેના રોજ વૈશાખી પૂનમ ગુરુવાર અને પૂર્ણિમાના શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાની પરંપરા છે। ગુરુવાર 23 મે કે વૈશાખ પૂર્ણિમા છે। આ દિવસે પીપળાના વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે પીપળાની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓની એક સાથે પૂજા થાય છે। પીપળાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર આ પૂર્ણિમાના દિવસે પૂર્વજો માટે કરવામાં આવતી ધૂપ અને ધ્યાનથી પૂર્વજો સંતુષ્ટ થાય છે। પરિવારના મૃત સભ્યોને પૂર્વજ દેવતા તરીકે માનવામાં આવે છે। ગીતામાં શ્રી કૃષ્ણે પીપળાને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે। આ કારણથી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન કૃષ્ણની પૂજાનું પુણ્ય મળે છે। પૂર્ણિમાના દિવસે સવારે વહેલા જાગીને સ્નાન કર્યા પછી એવા મંદિરોમાં જવું જોઈએ જ્યાં પીપળાનું ઝાડ હોય। પીપળાના ઝાડ પાસે આસન ફેલાવી અને પીપળાના ઝાડના મૂળમાં પાણી અને ગાયનું દૂધ ચઢાવવું જોઈએ। કુમકુમ, ચંદન, અબીર, ગુલાલ, માળા અને ફૂલ વગેરે જેવી પૂજા સામગ્રી પણ અર્પણ કરવી જોઈએ। અગરબત્તી પ્રગટાવીને આરતી પણ કરવી જોઈએ। પૂજા પછી પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરો અને આ દિવસે ગુરુની પણ પૂજા કરવી જોઈએ। શિવલિંગના રૂપમાં ગુરુની પૂજા કરવામાં આવે છે, તેથી શિવલિંગ પર બિલ્વના પાન, ધતુરાના પાન, પીળા ફૂલની સાથે સાથે અર્પણ પણ કરવું જોઈએ। ચણાના લોટનો લાડુ ચઢાવવો જોઈએ। પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ, ચપ્પલ અને છત્રીનું દાન કરવું જોઈએ। ગૌશાળામાં ગાયને ઘાસ ખવડાવો અને પૈસાનું પણ દાન કરવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।